टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે। ટ્રેનમાં મુસાફરી કરતી વખતે નાની અમથી ભૂલ પણ કેવી રીતે મોતનું કારણ બની શકે છે તેનો દાખલો બેસાડતી એક કરુણ ઘટના ભરૂચના અંકલેશ્વરના પાનોલી જંકશન પર બની। એક સ્નેચરે મુસાફરનો મોબાઈલ ઝૂંટવી લીધો। મોબાઈલ પાછો લેવાના ચક્કરમાં મુસાફર નીચે પટકાયો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેને જોઈ તમારા હોશ ઉડી જશે। પાનોલી રેલવે સ્ટેશન પરથી ટ્રેન પસાર થઈ રહી હતી। ઠીક તે જ સમયે બાકડા પર રહેલા એક ગુનેગારની નજર એક એવા મુસાફર પર પડે છે જે ટ્રેનના દરવાજા પર બેઠો હતો। તેણે દોડીને મુસાફરનો મોબાઈલ ઝૂંટવી લીધો। મોબાઈલ નીચે પડ્યો અને એક જ સેકન્ડમાં થોડે આગળ મુસાફર પણ નીચે પટકાયો। ચાલતી ટ્રેનની ઝપેટમાં તે ટ્રેક નીચે આવી ગયો અને તેના રામ રમી ગયા। ટ્રેનમાં મુસાફરી કરતી વખતે દરવાજા પાસે બેસવું કે ઊભા રહેવું ઘણા મુસાફરો માટે સામાન્ય બાબત બની ગઈ છે। ખાસ કરીને જનરલ કોચમાં ભીડ વચ્ચે દરવાજા પાસેની જગ્યા સારી લાગે છે, કારણ કે ત્યાં હવા સારી આવે છે અને બહારનો નજારો પણ જોવા મળે। પરંતુ આ જ ટેવ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે। આ ઘટનાની વાત કરીએ તો મૂળ રાજસ્થાનનો 32 વર્ષનો અશોક ગુર્જર જયપુર બાંદ્રા ટ્રેનમાં સુરત જઈ રહ્યો હતો। તે જનરલ કોચના દરવાજા પાસે બેસીને મુસાફરી કરી રહ્યો હતો। પાનોલી રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં તેની સાથે એવો બનાવ બન્યો જેની તેણે ક્યારેય કલ્પના કરી ન હતી। તે મોબાઈલમાં વ્યસ્ત હતો। આ દરમિયાન જ તેની સાથે ન બનવાનો બનાવ બન્યો। પોતાનો મોબાઈલ બચાવવાના પ્રયાસમાં અશોક ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર પટકાયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। સારવાર માટે તેને હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ સારવાર દરમિયાન જ તેણે દમ તોડ્યો। ચોંકાવનારી વાત તો એ છે કે અશોક નામનો યુવક પાટા નીચે આવી ગયો હોવા છતાં મોબાઈલ સ્નેચર આમથી આમ આંટા મારી રહ્યો હતો। બીજી તરફ અન્ય એક વ્યક્તિએ નીચે પડી ગયેલો મુસાફરનો મોબાઈલ પોતાના ખિસ્સામાં મૂકી દીધો। હવે વિચારો કે આ કેવા પ્રકારના માણસો છે જેમને બીજાની જિંદગીની કોઈ જ કિંમત નથી। સામાન્ય રીતે મોબાઈલ કે ચેઇન સ્નેચિંગને નાની મોટી ચોરી તરીકે જોવામાં આવે છે, પરંતુ ચાલતી ટ્રેનમાં થતી આવી ઘટના સામાન્ય ચોરી કરતાં અનેક ગણી ગંભીર બની શકે છે। અશોકના કિસ્સામાં પણ મોબાઈલ બચાવવાનો સ્વાભાવિક પ્રયાસ તેના જીવન પર ભારે પડ્યો। સ્નેચર માટે કદાચ તે માત્ર એક મોબાઈલ ઝૂંટવાનો પ્રયત્ન હતો, પરંતુ મુસાફર અશોક માટે એ મોતનું કારણ બન્યું। કદાચ અશોકે મોબાઈલ જવા દીધો હોત તો પણ તેની જિંદગી બચી ગઈ હોત, કારણ કે મોબાઈલની કિંમત અને જિંદગીની કિંમત સાથે ન આંકી શકાય। જિંદગી અનેક ઘણી મૂલ્યવાન છે। મોબાઈલ તો કાલે નવો આવી જાય, પરંતુ હવે અશોકની જિંદગી ક્યારેય પાછી નહીં આવે। અશોક ગુર્જર રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। મહત્વનું છે કે ભારતીય રેલવેમાં જનરલ કોચની ભીડ હોવી નવી વાત નથી। ઘણા મુસાફરો માટે દરવાજા પાસે બેસવું કે ઊભા રહેવું મજબૂરી હોઈ શકે। મુંબઈ લોકલ ટ્રેનમાં તો આવા દ્રશ્યો સામાન્ય છે, પરંતુ દરવાજા પાસે રહેનાર મુસાફર ફક્ત સ્નેચિંગ જ નહીં, પણ ધક્કો લાગવાથી, સંતુલન ગુમાવવાથી અથવા બહારની વસ્તુ સાથે અથડાવાથી પણ પોતાની જિંદગી જોખમમાં મૂકી દેતા હોય છે। જો કે પાનોલી સ્ટેશન નજીક બનેલી ઘટનામાં સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે। સ્નેચિંગનો પ્રયાસ કરનાર આરોપીની શોધખોળ ચાલી રહી છે। તમે ટીવી સ્ક્રીન પર જે વ્યક્તિનો ફોટો જોઈ રહ્યા છો તે જ મોબાઈલ સ્નેચર છે। તેની હરકત અને મુસાફરની બેદરકારી બંનેના કારણે અશોક મોતને ભેટ્યો। જો તમે પણ આવી જોખમી મુસાફરી કરતા હો તો ચેતી જજો, નહીં તો થોડી મિનિટો કે થોડા કલાકોની મજા માટે જીવ ગુમાવવાનો વારો આવશે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।